નિરોણા સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને શિયાળાને અનુરૂપ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલ તેમજ સારસ્વતમ ટ્રસ્ટના સંકલનથી નિરોણા ક્લસ્ટરની 8 સરકારી પ્રાથમિક કુમાર અને કન્યા શાળાઓમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને શિયાળાની કડકડતી ઠંડીમાં હૂંફ અનુભવી શકે તે ઉમદા આશયથી દાતા પરિવાર દ્વારા બાલવાટિકાથી લઈને 8 ધોરણ સુધીના બાળકોને સ્વેટર, બૂટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત નિરોણા કુમાર અને કન્યા પ્રાથમિક શાળાથી કરવામાં આવી હતી. સૌપ્રથમ શાળાના પ્રાંગણમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. સારસ્વતમ ટ્રસ્ટના વહીવટી અધિકારી દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરાયું હતું. ત્યારબાદ પીજીવીસીએલ દ્વારા આયોજિત સલામતી અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતા થયેલા 3 કુમાર અને કન્યાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર દ્વારા સોલાર પેનલના લાભો અને વીજ અકસ્માતની સલામતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા 3 શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી.